માલિક છે એવું આપણે કહેતા નહીં। એમની જ બનાવેલી સરકાર, એમની જ બનાવેલી સરકારના કાયદાઓ અને એ જ કાયદાથી ચાલતી કોર્ટ 5 જાન્યુઆરી એટલે કે પહેલા મહિનાની 5મી તારીખ 2011 ના રોજ દિલ્હીમાં બેહેલી દેશની સૌથી મોટી કોર્ટ એમ કહેતી હોય કે આ દેશમાં વસનારા 8% આદિવાસી આ દેશના મૂળ માલિક છે અને બીજા બધા લોકો બહારના છે। પણ હું તમને ગેરંટી મારીને કહું, આ વાત એકેય પાર્ટીની સરકાર કરે, વિજય રાઠવા નામ બદલી નાખવાનું। આજે રાહુલ ગાંધી બોલ્યો ચૂંટણીમાં કે આદિવાસી આ દેશનો માલિક છે, પણ કારે બોલે છે જ્યારે સરકાર નહીં તારે। બાકી 2011 માં કોર્ટે કીધેલું 3 વર્ષ કા મરી ગયેલા, 2014 में भाजप ने आवली ने 3 વર્ષ कांग्रेस वाला का मरी गेला, ते नहीं बोलाय। कहेવાનો मतलब જ્યારે પણ કોઈ પાર્ટી સત્તામાં આવશે એના સૂરો બદલાઈ જશે, એનું આખું સંગીત બદલાઈ જશે, એનું બોલવાનું બદલાઈ જશે। મારે તમને બધાને પણ એ જ વાત કહેવી છે, પાર્ટીના વાળા છોડો, સમાજના નામે એક થાઓ। જ્યારે સમાજ એક હશે ને ત્યારે કોઈ પાર્ટીની તાકાત નહીં કે કોઈ પાર્ટીનો નેતા તમને લોકોને દબાવે। આપણામાં તાકાત છે કે આપણે એમને દબાઈએ, આપણા સંસ્કાર નહીં એમને દબાવવાના, પણ જરૂર પડે ત્યાં દબાઈ દેવાનું। બધી આખી દુનિયામાં સીધી રીતે ચાલીએ તો મેળ ખાય નહીં। સમાજ નીતિ અને રાજનીતિ બે પહેલું છે। આ બધા રાજનીતિને મજબૂત કરવા રહ્યા, આપણે સમાજની નીતિને મજબૂત કરવા રહ્યા, અને 1 વર્ષની અંદર પરિણામ દેખી લો કે સમાજ મજબૂત છે કે નેતાઓ, જાતે જોઈ લો તમે। અને હજુ તો 1 વર્ષ થયું, 1 વર્ષ થયું એટલે 1 વર્ષમાં માંડ છોકરો ચાલતો થાય, હજુ તો આપણે ચાલવાની શરૂઆત કરેલી છે। આપણે જ્યારે મોટા થઈશું, ચાલતા શીખી જઈશું અને પેલા મુકેશભાઈએ કીધું એમ ભણવાનું ચાલુ કરીશું, ત્યારે આપણે લોકોએ કોઈ કામથી ભેગા થવાની જરૂર નહીં પડે, ઘેર બેઠા બેઠા આપણા કામો થશે। પણ એની માટે આ બધા પાર્ટીના નામના વાડા, બીજા બધા નામના વાડા તોડી અને ભેગા થવાની જરૂર છે। અને આજે કે તો પેલો કલયુગ આવી ગયેલો છે, અહીંયા ઘણા બધા સંતો છે, મારે બધા સંતોને હું નમું છું અને બધા સંતોનું હું ઇજ્જત રાખું છું, પણ આજે એક એવો સમય આવી ગયો કે નેતાઓ ધર્મની વાત કરે અને સંતો રાજકારણની વાત કરે। ભાઈ ધર્મ ધર્મની જગ્યાએ છે, ધર્મ શીખવાડે છે કે હાચા જોડે ચાલો, ખોટાને ખોટું કહો, પણ પેલા ખોટા એ જ ધર્મની વાત કરે તો આજે ધર્મ કલંકિત થઈ ગયો છે। તો એ બાબતે સંતોએ બોલવાની જરૂર છે। મેં ઘણી બધી જગ્યાએ જોયું છે જ્યાં નેતાઓ ઉપર બેસે અને સંતો નીચે બેસે। મારે સંતોને વિનમ્રતા સાથે કહેવું છે કે સંત એ કોઈ નાનું નામ નથી। પૂરા સમગ્ર સંસારને જો કોઈ દિશા બતાવી શકે તો એ સંત હોય છે, અને જો સંતો જ આ રીતનું અન્યાય સહન કરશે તો હું નથી માનતો કે તમે આદિવાસી સમાજને કે દુનિયાને કોઈ સાચી દિશાએ લઈ જશો। તમને આજે ખોટું લાગે, મતલબ કે જો સંતોને ખોટું લાગે તો લગાડજો, પણ મારી વાતને ખોટી લગાડી તમે બધા લોકો આ બદલવાનો પ્રયાસ કરજો, કારણ કે જ્યારે સંતો જોડે આવું થતું હોય તો અમને પણ દુઃખ થતું હોય છે। સંત એ આખા સમાજની એક શિરોમણી એટલે કે એક દિશા ચિંતનાર સમુદાય કહેવાય, પરંતુ આજે કળિયુગ આવી ગયો અને નેતાઓ ધર્મની વાત કરે અને સંતો રાજકારણની વાત કરે, અને આ બધાની અંદર ધર્મ પણ ખોવાઈ ગયો અને રાજકારણ પણ ખોવાઈ ગયું। રાજકારણની વાત કરીએ તો રાજ કરવાનું કારણ તો હોવું જોઈએ, પરંતુ એ રાજ થકી નાના લોકોનું કામ થવું જોઈએ। જો તમે બધા લોકો પોતાની ગાડીઓના પેટ્રોલનું જો નેતાઓ રાજકારણ કરતા હોય તો હું માનું છું કે તમે બધા રાજકારણને લાયક નહીં, પણ ઘેર બેહવાને લાયક છો। આજે ઘોગંબા તાલુકો પંચમહાલ જિલ્લાની અંદર એકમાત્ર તાલુકો જે ટ્રાઇબલ તાલુકો એટલે કે આદિવાસી તાલુકો તરીકે ઓળખાય છે, પણ આદિવાસીઓની ઘોગંબામાં પરિસ્થિતિ એટલે સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ જો કોઈ સમાજની હોય તો એ આદિવાસી સમાજની છે। અને એ જ આદિવાસી સમાજ આ તાલુકામાં સરકાર બનાવવામાં સૌથી વધારે ભાગ ભજવતી હોય છે।